યશરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના 2 મહિના પહેલાં જ લગ્ન થયા હતા। 11:45 વાગે અમારી એમ્બ્યુલન્સ એનઆરઆઈ ફ્લેટ ખાતે પહોંચી ચૂકી હતી। એ દરમિયાન યશરાજસિંહે કહ્યું કે પિસ્તોલના કવરમાંથી પિસ્તોલ કાઢવા જતાં ભૂલથી ફાયરિંગ થયું છે। કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનું ગતરોજ આકસ્મિક જે અવસાન થયું હતું એ ઘટનાને લઈને હવે મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। એનઆરઆઈ ટાવરના 502 નંબરના ફ્લેટમાં આ ઘટના બની હતી। જ્યારે આ ઘટના બની એ દરમિયાન 2 ગોળીએ લીમડા સ્ટેટના રોયલ ફેમિલીને કારમાં આઘાત આપ્યો છે। યશરાજસિંહ ગોહિલ અને રાજેશ્વરી ગોહિલના 2 મહિના પહેલાં જ લગ્ન થયા હતા। પત્નીને ગોળી વાગતા જ યશરાજે 108ની અંદર એ ફોન કર્યો હતો અને 108ના એમ્બ્યુલન્સ કર્મચારી પરેશ પટેલે આખી આ ઘટના જે છે એ જણાવી છે। 108 ઇમરજન્સી સેવાના ઈએમટી પરેશ પટેલે પ્રતિષ્ઠિત અખબાર સાથે ખાસ વાતચીત કરી હતી અને કહ્યું હતું 21 તારીખે રાત્રે 11:42 કોલ સેન્ટર પરથી કોલ આવ્યો હતો। 11:45 વાગે અમારી એમ્બ્યુલન્સ એનઆરઆઈ ફ્લેટ ખાતે પહોંચી ચૂકી હતી। બેડરૂમમાં યશરાજસિંહના પત્નીએ લોહી લુહાણ હાલતની અંદર બેડની બાજુમાં પડેલા હતા। યશરાજસિંહના માતા પણ બેડરૂમની અંદર હાજર હતા અને મેં યશરાજસિંહને પૂછ્યું કે આ કેવી રીતે બન્યું। એ દરમિયાન યશરાજસિંહે કહ્યું કે પિસ્તોલના કવરમાંથી પિસ્તોલ કાઢવા જતાં ભૂલથી ફાયરિંગ થયું છે। રાજેશ્વરી બાના ધબકારા તપાસ કરતા ધબકારા ન મળ્યા હતા, જેથી હું બેડરૂમની બહાર નીકળ્યો અને અચાનક જ ફાયરિંગનો અવાજ આવ્યો અને અચાનક ફાયરિંગનો અવાજ આવતાની સાથે જ મેં પાછું વળીને જ્યારે જોયું તો યશરાજસિંહે પણ માથાના ભાગે ગોળી મારી લીધી હતી। તત્કાલ મેં યશરાજસિંહના પણ ધબકારા તપાસ્યા, પણ મને તેમના ધબકારા મળ્યા ન હતા। આ બાબતે મેં 108ના કોલ સેન્ટર અને 112ની અંદર પણ કોલ સેન્ટર બાદ એ ત્યાં જાણ કરવામાં આવી હતી। જો કે સમગ્ર ઘટનાની જાણ એ પોલીસ અધિકારીઓને થતાની સાથે જ તત્કાલ ધોરણે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાની હાલ એ તપાસ એ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જે થયું છે તેના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ અધિકારી દ્વારા આખી એ ઘટના જણાવવામાં આવશે કે કેટલા વાગ્યાની આસપાસ કઈ પ્રકારે એ ઘટના બની હતી। જો કે 108ના એમ્બ્યુલન્સના ઈએમટી પરેશ પટેલે આ સમગ્ર વિગત એ પ્રતિષ્ઠિત અખબાર સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવી હતી કે આ એ આખો એ ઘટનાક્રમ હતો। જો કે પોલીસની આખી આ ઘટના મામલે યશરાજસિંહના માતાની પણ એ પૂછપરછ કરવામાં આવી હતી। તેમની માતાએ પણ એ જ નિવેદન આપ્યું હતું જે 108ના ઈએમટી પરેશ પટેલે નિવેદન આપ્યું છે। તેમની માતાએ કહ્યું કે જ્યારે પહેલીવાર ફાયરિંગનો અવાજ આવ્યો ત્યારે હું એ મારા રૂમની અંદર સૂતી હતી। એ દરમિયાન જાગીને તરત ત્યાં પહોંચી અને જ્યારે ત્યાં પહોંચતા જ એ ઘટના જોઈ અને યશરાજસિંહે કહ્યું કે આ એ કવરની અંદરથી કાઢતા દરમિયાન આ ઘટના બની છે। જો કે ઈએમટી સર્જનને પણ યશરાજસિંહે આ જ જવાબ આપ્યો હતો અને આ એ આઘાતની અંદર એ ઘટના બની કે જ્યાં લીમડા સ્ટેટની અંદર એ ગત મોડી સાંજે જ્યારે બંનેના પાર્થિવ દેહ એ તેમના વતન લીમડા પહોંચ્યા હતા એ દરમિયાન સમગ્ર લીમડા ગામ એ શોકમગ્ન હતું અને એ સજ્જડ બંધ પણ જોવા મળ્યું હતું। જો કે હવે પરિવારના એકના એક દીકરા હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજસિંહ પરમારે પણ ગતરોજ જણાવ્યું હતું કે રાજાની જેમ એ દીકરો રહેતો હતો। કઈ રીતે ઘટના બની એ મને જાણ નથી, પરંતુ હું બહાર ગામથી એ સીધો જ અહીંયા આવ્યો છું અને હવે આખી આ ઘટનામાં ઈએમટી સર્જન ઈએમટીના જે 108ના પરેશ પટેલ જે છે તેમના દ્વારા આખી આ ઘટનાક્રમ જણાવ્યો અને ઘટનાક્રમ અને પોલીસના નિવેદન એ બંને એક સાથે સરખાવવામાં આવે તો બંને એક પ્રમાણે ચાલી રહ્યા છે। એટલે કે આ ઘટના જે છે તેની વાસ્તવિકતા એક આવી હતી કે જે 108ના ઈએમટી સર્જને જણાવી।